हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવવાના છીએ હોમમેડ પ્રોટીન પાવડર, જે માર્કેટ કરતા એકદમ સસ્તો અને સારો બનાવીશું। તો મિત્રો, આ પ્રોટીન પાવડર છે તે આપણે વેટ લોસ માટે લેતા હોઈએ છીએ અને આ પ્રોટીન પાવડર છે તે માર્કેટમાં ખૂબ જ મોંઘો મળતો હોય છે, જેને આજે આપણે ઘરે સરળતાથી અને સસ્તામાં બનાવીશું। તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી જોડાઈને રહેજો। પ્રોટીન પાવડર બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ બદામ, 100 ગ્રામ અખરોટ, 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ પિસ્તા લઈ લીધા છે। સાથે જ 3 મોટી ચમચી જેટલા મગજતરીના બીજ, જેને કે આપણે વોટરમેલન સીડ્સ કહીએ છીએ, 3 મોટી ચમચી જેટલી અળસી, 3 મોટી ચમચી જેટલા પમ્પકિન સીડ્સ, 2 ચમચી ચિયા સીડ્સ અને 1 વાટકી જેટલા મેં ઓટ્સ લઈ લીધા છે। હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। તો આ રીતે આપણે તેને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને થોડા એવા શેકી લેવાના છે, જેથી કરીને પાવડર છે તે લાંબા સમય સુધી ખરાબ ન થાય। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો, અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું એટલે ડ્રાય ફ્રૂટ છે તે સારી રીતે રોસ્ટ થશે અને દાઝશે નહીં। તો આ રીતે સતત આપણે ફેરવતા જઈશું, જેથી કરીને ડ્રાય ફ્રૂટ્સ છે તે બધી બાજુથી સારી રીતે શેકાય। હવે ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે તો આપણે તેને અલગ મોટી થાળીમાં કાઢી લઈશું, જેથી કરીને તે ઠંડા થાય। હવે આપણે 50 ગ્રામ જેટલા મખાના લેવાના છે। તો અહીંયા મેં મખાના પણ ડ્રાય રોસ્ટ કરવા માટે મૂકી દીધા છે। તો આ રીતે આપણે મખાનાને પણ ફેરવતા જઈ અને ડ્રાય રોસ્ટ કરી લઈશું। આ બધી જ વસ્તુમાંથી જો તમારી પાસે કોઈ એકાદ વસ્તુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। મખાના શેકાઈ ગયા બાદ આપણે વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ અને જે અળસી આવે છે ફ્લેક્સ સીડ્સ, એ પણ ઉમેરી અને શેકી લઈશું। આ સીડ્સ શેકતી વખતે ગેસની ફ્લેમનું આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ સીડ્સ છે તે ફટાફટથી તળિયે ચોંટી જશે જો તમે નહીં ફેરવો અને ગેસની ફ્લેમ હાઈ હશે તો। એટલા માટે ફટાફટથી આ રીતે ફેરવી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે। 3 થી 4 મિનિટ જેવું આ રીતે ફેરવતા જઈ અને શેક્યા બાદ ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે તેમાં ચિયા સીડ્સ ઉમેરી દઈશું। એટલે જે આ બધા જ સીડ્સની ગરમી છે તેનાથી ચિયા સીડ્સ પણ થોડા એવા રોસ્ટ થઈ જશે। હવે જે થાળીમાં આપણે મખાના અને ડ્રાય ફ્રૂટ્સ કાઢીને રાખ્યા છે તેમાં જ આપણે આ બધા સીડ્સ ઉમેરી લઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। ઓટ્સ મારી પાસે પહેલાથી જ શેકેલા હતા, તો અત્યારે મેં તેને શેક્યા નથી। 10 થી 15 મિનિટ જેવું થયું છે અને બધા જ ડ્રાય ફ્રૂટ્સ વગેરે છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી અને તેનો એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું। તો આ રીતે જ્યારે તમારે મિક્સર જારમાં ક્રશ કરવાનું હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે બધી જ વસ્તુ શેકેલી છે તે સંપૂર્ણપણે ઠંડી થઈ ગઈ હોય। ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સની સાથે આપણે ઓટ્સ પણ ઉમેરી લીધા અને બધી જ વસ્તુનો આ રીતનો એકદમ સ્મૂથ પાવડર રેડી કરી લીધો છે। હવે આ પાવડરને તમે એમ જ ડબ્બામાં ભરી શકો છો અને આ રીતે ચાળીને પણ ભરી શકો છો, પરંતુ ચાળવાથી જો કોઈ સીડ્સના દાણા મોટા રહી ગયા હશે તો તે નીકળી જશે। એટલા માટે એકવાર આ પાવડરને ચાળવો ખૂબ જરૂરી છે। તો અહીંયા મેં આ રીતે પાવડરને ચાળી અને એકદમ સરસ એવું લોટના ફોર્મમાં પાવડર રેડી કરી લીધો છે। બધો જ પાવડર રેડી કરી લીધો છે અને મિત્રો, આ ક્વોન્ટિટીથી હું 1 મહિનાનો પ્રોટીન પાવડર બનાવી રહી છું। આ પ્રોટીન પાવડરને આપણે રોજે 1 ગ્લાસમાં એકવાર જ 1 ચમચી જેટલો યુઝ કરવાનો છે। હવે હું તમને પ્રોટીન શેક બનાવતા શીખવાડીશ। તો પ્રોટીન શેક બનાવવાનો આપણે વિધાઉટ સુગર બનાવવાના છીએ। તો તેના માટે અહીંયા મેં 2 કળી જેટલું ખજૂર લીધું છે અને 1 ચમચી આપણે જે પ્રોટીન પાવડર બનાવ્યો તે, અને તેની પેસ્ટ બનાવવા માટે આપણે થોડું ગરમ પાણી એડ કર્યું છે। તો આ રીતની સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ છે અને બીજું આપણે ગરમ પાણી એડ કરી અને ગ્લાસને ભરી દઈશું। આ પ્રોટીન શેક મિત્રો તમારે છાશમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો, દૂધમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો, પ્રોસેસ સેમ જ છે। પણ જ્યારે તમે વેટ લોસ માટે બનાવતા હોય તો પાણી કે છાશમાં બનાવવો જરૂરી છે।
તો આ હતી આપણી પ્રોટીન પાવડર અને પ્રોટીન શેકની રેસીપી. જો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર